હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? ઓકે, તો સરસ મજાને આપણે શુદ્ધિકરણની પદ્ધતિ જોઈએ છે. આજે થિયરિટિકલ આ ચેપ્ટરનો લાસ્ટ લેક્ચર છે, બરોબર? ત્યાર પછી નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જે અલગ અલગ એક્ઝામની અંદર પૂછાયેલા MCQ જોશું, અને જો જરૂર પડશે તો MCQ નો બીજો લેક્ચર બનાવશું. અધરવાઇઝ આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરી દઈશું. ઓકે, તો જે આપણે શુદ્ધિકરણની પદ્ધતિઓ અલગ અલગ જોતા હતા, એમાં આપણે ગઈકાલે 4 પદ્ધતિઓ જોઈ હતી. પાંચમી પદ્ધતિથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ. પાંચમી પદ્ધતિ છે બાષ્પ કલા શુદ્ધિકરણ, બાષ્પ અવસ્થા શુદ્ધિકરણ, બરોબર છે. 4 કાલે પદ્ધતિ જોઈ હતી. સરસ મજાની 4 પદ્ધતિઓ હતી. પહેલી પદ્ધતિ કઈ હતી? તો કે જે તમારે શુદ્ધિકરણની પહેલી પદ્ધતિ હતી એને આપણે નિસ્યંદન કીધું હતું. અને નિસ્યંદનમાં આપણને ખબર છે કે વરાળમાં રૂપાંતર કરી અને શું કરવાનું? તો કે શુદ્ધ ધાતુની અંદર ફેરવી દેવાનું. પછી તો દ્રવગલન. નિસ્યંદન તો કે નીચા ઉત્કલન બિંદુ ધરાવતી હોય એની માટે ઉપયોગી હતી. દ્રવગલન નીચા ગલન બિંદુ ધરાવતી હોય એની માટે ઉપયોગી પદ્ધતિ હતી. ઢળતી સપાટી રાખવાની, નીચેથી એને ઉષ્મા આપવાની, જેથી કરીને જેનું ગલન બિંદુ નીચું છે એ પીગળશે એટલે શું થઈ જશે? તો કે ઢોળા ઉપરથી ગડબડી અને આપણને સરસ મજાનો પદાર્થ પાત્રની અંદર પ્રાપ્ત થશે. ત્યાર પછી જે ત્રીજી પદ્ધતિ હતી, ત્રીજી પદ્ધતિ વિદ્યુત રાસાયણિક પદ્ધતિ, જે બહુ આપણે સારી રીતે જાણીએ છીએ. ચોથી પદ્ધતિ જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, મેં IMP લખેલું હતું, બરોબર છે. એ પદ્ધતિ છે ઝોન શુદ્ધિકરણ પદ્ધતિ. જે તમારા અર્ધધાતુઓ છે, અર્ધધાતુઓના શુદ્ધિકરણ કરવા માટેની બેસ્ટ પદ્ધતિ ઝોન શુદ્ધિકરણ પદ્ધતિ છે. ક્લિયર? ચલો, બાષ્પ અવસ્થા શુદ્ધિકરણ પદ્ધતિ કોને કહેવાય છે? તો કે ભાઈ તમારે ધાતુ છે એનું બાષ્પમાં રૂપાંતર કરવાનું અને પછી એનું શું કરવાનું છે? શુદ્ધિકરણ કરવાનું છે. જેને કારણે ઘણી બધી અશુદ્ધિઓ જે છે એ શું થઈ જશે? દૂર થઈ જશે. એને આપણે કહીએ છીએ બાષ્પ અવસ્થા શુદ્ધિકરણ. બાષ્પ અવસ્થા શુદ્ધિકરણ કરવું હોય તો એની માટેના 2 સિદ્ધાંત છે, તમારે ધ્યાનમાં રાખવા પડે. પહેલી વાત શું છે? તો કે તમારા આપેલા પ્રક્રિયક સાથે તમારી ધાતુ સરળતાથી બાષ્પમાં રૂપાંતર થવી જોઈએ. 2 કન્ડિશન છે. એમાંની પહેલી કન્ડિશન, આપેલ પ્રક્રિયક સાથે ધાતુ સરળતાથી બાષ્પમાં રૂપાંતર થવી જોઈએ. આ વાત નંબર 1 હતી. વાત નંબર 2, જે બાષ્પમાં રૂપાંતર થઈ ગયું છે, હવે બાષ્પમાંથી પાછી ધાતુ છે એ સરળતાથી છૂટી પણ પડી જવી જોઈએ. બાષ્પમાંથી ધાતુ સહેલાઈથી છૂટી પડવી જોઈએ. અને શુદ્ધ સ્વરૂપે પ્રાપ્ત થવી જોઈએ. એટલે શું છે? આ 2 વસ્તુ આપણે આ 2 કન્ડિશન છે ફૂલફિલ થવી જોઈએ, તો જ સાહેબ શુદ્ધિકરણ થાય ને. હવે ધાતુ તમારી છૂટી જ ના પડે તો શુદ્ધિકરણ શું થવાનું? ખાક તો તમારું કઈ શુદ્ધિકરણ થવાનું નથી. જો વ્યવસ્થિત બાષ્પમાં રૂપાંતર થાય અને બાષ્પમાંથી વ્યવસ્થિત છૂટી પડે તો જ વ્યવસ્થિત શુદ્ધિકરણ થાય, નહીતર શુદ્ધિકરણ સારી રીતે થઈ શકશે નહીં. ક્લિયર છે? ઓકે, હવે આ પદ્ધતિ છે, આ પદ્ધતિ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે બેટા, અતિશય ઇમ્પોર્ટન્ટ છે. MCQ પૂછવા માટે પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે અને બોર્ડમાં પૂછવા માટે પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. તો એમાં 2 પદ્ધતિ, બાષ્પ અવસ્થા શુદ્ધિકરણ પદ્ધતિમાં 2 પદ્ધતિ છે. પહેલી પદ્ધતિ છે તમારી સરસ મજાની મોન્ડ કાર્બોનિલ પદ્ધતિ. નિકલ ધાતુના શુદ્ધિકરણ માટે ઉપયોગી છે. કોના માટે ઉપયોગી છે? નિકલ ધાતુના શુદ્ધિકરણ માટે ઉપયોગી છે. જો બેટા, આ ઇનઓર્ગેનિક ચેપ્ટર કહેવાય. કેવું ચેપ્ટર કહેવાય? ઇનઓર્ગેનિક. તો ઇનઓર્ગેનિક ચેપ્ટરમાં હંમેશા ક્વેશ્ચન, હંમેશા મતલબ મોટા ભાગે, હું તમને એમ કહું 99.9% ક્વેશ્ચન તમને બેઠા જ આવે. કેવા આવશે? બેઠા. તમને એવું પૂછી નાખે કે ભાઈ મોન્ડ કાર્બોનિલ પદ્ધતિ નીચેનામાંથી કઈ ધાતુ માટે ઉપયોગી છે? તો તમારે સીધી વાત આવે નિકલ ધાતુ માટે, બરોબર છે. તો અહીંયા શું કરવાનું છે? તો કે અહીં નિકલ ધાતુ જે છે એનાઈ નું કાર્બન મોનોક્સાઇડ સાથે ત્રણસો 30 થી 350 કેલ્વિન તાપમાને
એનાય ખાલી રાખીએ. તાપમાને સંકીર્ણ સંયોજન બનાવે છે. શું બનાવે છે બેટા? સંકીર્ણ સંયોજન બનાવે છે. કોણ? તો કે તમારું નિકલ છે એ કાર્બન મોનોક્સાઇડ સાથે, લાઈક ધેટ. અહીંયા લઈ લઉં છું નિકલ વત્તા 4CO. આ છે સોલિડ, અશુદ્ધિ છે. કેવી છે? અશુદ્ધ. આ છે તમારું ગેસ. કેટલું તાપમાન જોઈએ છે? 330 કેલ્વિન થી 350 કેલ્વિન તાપમાન. એટલે અહીંયા બનશે NiCO4. બરાબર છે. એને આપણે કહીશું સંકીર્ણ સંયોજન. ટેટ્રા કાર્બોનિલ નિકલ તરીકે એને ઓળખવામાં આવે છે. પણ એની આપણે વાતો પછી કરીશું જ્યારે આપણે ચેપ્ટર નંબર 9 ની અંદર સંકીર્ણ સંયોજનોની વાત કરશું ત્યારે. પછી શું કરવાનું છે? તો કે આ જે તમારું NiCO4 છે એનું ફરી વખત વિઘટન કરવાનું છે. 450 થી 470 કેલ્વિન તાપમાન લેવાનું છે બેટા. એટલે તમને શું મળી જશે? Ni સોલિડ, આ શુદ્ધ છે, અને વત્તા 4CO ગેસ. આ CO ગેસનો ફરી વખત અહીં ઉપયોગ કરવાનો. ફરી વખત તમને NiCO4 મળશે. તો જુઓ અહીંયા CO અને Ni સરળતાથી બાષ્પ સ્વરૂપમાં રૂપાંતરે પામવા જોઈએ. જુઓ બરોબર છે. બાષ્પમાંથી ફરી વખત આ તમારી જે બાષ્પ છે એમાંથી તમારી જે ધાતુ છે સરળતાથી પાછી છૂટી પણ પડી જવી જોઈએ. તો હવે આગળ શું થશે? તો કે આ NiCO4 છે, હવે લખતો નથી, હવે તમારી રીતે જેને ગોઠવી નાખવાનું છે. NiCO4 ને 450 થી 470 કેલ્વિન તાપમાને ગરમ કરતા શુદ્ધ નિકલ ધાતુ મળે છે. ધેટ્સ ઓલ. ક્લિયર? ચલો, તો આ રીતે મસ્ત મજાનું તમને મોન્ડ કાર્બોનિલ પદ્ધતિ. મોન્ડ કાર્બોનિલ પદ્ધતિ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. એવી ને એવી રીતે જબરદસ્ત અને એટલી ને એટલી જ ઇમ્પોર્ટન્ટ પદ્ધતિ બીજી એક છે. એનું નામ છે વાન આર્કેલ પદ્ધતિ. કઈ પદ્ધતિ છે? વાન આર્કેલ પદ્ધતિ, અથવા તેને પ્રક્રમ પણ કહેશું. વાન આર્કેલ પદ્ધતિ અથવા તો પ્રક્રમ. આ પદ્ધતિ ઝિર્કોનિયમ અને ટિટેનિયમના શુદ્ધિકરણ માટે શુદ્ધિકરણ માટે ઉપયોગી છે. કઈ પદ્ધતિ? વાન આર્કેલ પદ્ધતિ. અહીંયા શું કરવાનું છે? તો કે અહીંયા તમારું ખાસ કરીને નાઇટ્રોજન અને ઓક્સિજન ની અશુદ્ધિ દૂર કરવા આ પદ્ધતિ ખૂબ જ ઉપયોગી છે. આ પદ્ધતિ કેવી છે? ખૂબ જ ઉપયોગી છે. કોની કોની અશુદ્ધિ? તો કે નાઇટ્રોજન અને ઓક્સિજનની અશુદ્ધિ દૂર કરવા માટે આ પદ્ધતિ ખૂબ જ ઉપયોગી છે. અહીંયા આયોડિન લેવાનું છે. ઝિર્કોનિયમ અને ટિટેનિયમની આયોડિન સાથે પ્રક્રિયા કરાવવાની છે અને બાષ્પ અવસ્થામાં એનું શું કરવાનું છે? રૂપાંતર કરવાનું છે. તો સરસ મજાની પ્રક્રિયા કરાવું છું. ઝિર્કોનિયમ વત્તા 2I2 ગેસ, આ સોલિડ છે. એવી રીતે ટિટેનિયમ લઈએ, બરોબર છે. તો ટિટેનિયમ છે એની પણ 2I2 સાથે રિએક્શન કરાવું છું અને ગેસમાં કન્વર્ટ કરી દઉં છું બેટા. અહીંયા શું થશે? ZrI4 ગેસ, અહીંયા થશે TiI4 ગેસ. ક્લિયર છે? વેલ, હવે તમારું બાષ્પ અવસ્થામાં રૂપાંતર થઈ ગયું. હવે તમારે ટંગસ્ટનનો વિદ્યુત ધ્રુવ ડુબાડવાનો છે. શેનો? ટંગસ્ટન. ટંગસ્ટનનો વિદ્યુત ધ્રુવ ડુબાડી 1800 વોલ્ટ કેટલું તાપમાન કરવાનું છે? 1800 કેલ્વિન તાપમાન ઉત્પન્ન કરવાનું છે. એટલે એ તાપમાન તમે જે ઉત્પન્ન કરવાનું છે એ વિદ્યુતની મદદથી તમારે ઉત્પન્ન કરવાનું છે. કારણ કે તમે શું ડુબાડેલું છે? તો કે વિદ્યુત ધ્રુવ ડુબાડેલો છે. એટલા માટે તમારે હવે ઉત્પન્ન કરવાનું છે 1800 કેલ્વિન તાપમાન. સોરી, વોલ્ટ તો વોલ્ટ બોલ્યો છું સાહેબ, કઈ વાંધો નહીં. આપણે તાપમાન ઉત્પન્ન કરવાનું છે 1800 કેલ્વિન તાપમાન ઉત્પન્ન કરવાનું છે વિદ્યુત ધ્રુવની મદદથી. તો 1800 કેલ્વિન તાપમાન તમે વિદ્યુત ધ્રુવની મદદથી ઉત્પન્ન કરશો એટલે શું થશે? તો કે આ જે તમારું ZrI4 છે ગેસ સ્વરૂપમાં, એમાંથી ઝિર્કોનિયમ ઝિર્કોનિયમ જે છે એ તમારો જે ટંગસ્ટનનો વિદ્યુત ધ્રુવ છે એના પર ચીપકી જશે અને ફરી વખત તમને શું મળી જશે? 2I2 ગેસ.
સેમ ટુ સેમ ટિટેનિયમમાં પણ એવું થશે TiI4 આ પણ કેવું છે બાષ્પ સ્વરૂપમાં છે 1800 કેલ્વિન તાપમાન લેશો એટલે Ti સોલિડ આ શુદ્ધ હશે વત્તા 2I2 ગેસ આ શું હશે શુદ્ધ કેવું છે શુદ્ધ તો શુદ્ધ તમને સરસ મજાનું ઝિર્કોનિયમ અને ટિટેનિયમ બંને પ્રાપ્ત થશે બહુ જ ઇન્ટરેસ્ટિંગ પદ્ધતિ છે બહુ ઇમ્પોર્ટન્ટ છે અહીંયા પણ લખી નાખું છું MIMP કાં થિયરીમાં હોય કાં ગુજકેટમાં હશે કાં તમારે જેડબલીમાં હશે કાં તો નીટમાં હશે પૂછાઈને પૂછાય જ બરોબર છે એટલી ઇમ્પોર્ટન્ટ પદ્ધતિ છે બંને એટલા માટે પૂછાય મતલબ 99.9% તો એની સંભાવના છે ને છે ઓકે ચલો વેલ તો આ સરસ મજાની તમારી બે પદ્ધતિ થઈ વાન આર્કેલ પદ્ધતિ અને મોન્ડ કાર્બોનિલ પદ્ધતિ ત્યાંથી આગળ જઈએ તો હવે આપણે જોવાનું છે શુદ્ધિકરણની છેલ્લી પદ્ધતિ એને આપણે કહીએ છીએ ક્રોમેટોગ્રાફી પદ્ધતિ ઓહો તો ક્રોમેટોગ્રાફી પદ્ધતિનું નામ તમે પહેલાંય સાંભળેલું છે અને ધોરણ 11 ની અંદર તેના વિશે વિસ્તારથી ભણી ગયા છીએ અહીંયા આપણે માત્ર જસ્ટ નામ નિર્દેશ કરી દઈએ જેથી કરીને તમને પદ્ધતિ જો કે આખું રિવાઇઝ કરાવી દઉં છું કઈ રીતે હોય છે પણ અહીંયા તમારા પુસ્તકની અંદર જાજી ઇન્ફોર્મેશન આપેલી છે નહીં શા માટે નથી આપી તો કે ભાઈ એને ખબર છે કે તમે લોકો 11મા ની અંદર ભણી ગયા છો એટલા માટે બોર્ડવાળાએ તમને બહુ ઇન્ફોર્મેશન નથી આપી એમ કીધું કે વારે વારે આવું સહેલું છોકરાને શીખવ્યા કરીએ તો છોકરાઓ બોર થઈ જાય એટલે આપણે બોર નથી થવાનું ઓકે ચલો તો પદ્ધતિ આવે છે છઠ્ઠી નિસ્યંદન માટે શુદ્ધિકરણ માટેની છઠ્ઠી પદ્ધતિ જેને કહીએ છીએ ક્રોમેટોગ્રાફી ક્રોમેટોગ્રાફી છે પદાર્થને છૂટા પાડવા માટેની સૌથી બેસ્ટ પદ્ધતિ છે કે જ્યારે તમારા પદાર્થ હોય પદાર્થની જે તમારું મૂળ ધાતુ છે કે આયન છે મૂળ સ્વરૂપમાં હોય અને એની સાથે અશુદ્ધિ હોય એ પણ એટલી જ દ્રાવ્ય હોય બંને સારા એવા પ્રમાણમાં દ્રાવ્ય હોય અશુદ્ધિ અને તમારી જે મૂળ ધાતુ છે તો તમારો જે પદાર્થ છે એ બંને સારા એવા પ્રમાણમાં દ્રાવ્ય હોય બંનેને છૂટા પાડવા બહુ મુશ્કેલ હોય ત્યારે આપણે કોનો સહારો લઈએ છીએ ક્રોમેટોગ્રાફી પદ્ધતિનો સહારો લઈએ છીએ ક્રોમેટોગ્રાફી પદ્ધતિ 3 પ્રકારની છે પહેલું કોલમ ક્રોમેટોગ્રાફી બીજી પદ્ધતિ છે પેપર ક્રોમેટોગ્રાફી અને ત્રીજી પદ્ધતિ છે ગેસ ક્રોમેટોગ્રાફી ત્રણ પદ્ધતિ છે કોલમ ક્રોમેટોગ્રાફીમાં શું હોય છે તો એક નળાકાર કાચની એક સરસ મજાની નળી હોય છે એમાં Al2O3 કોણ ખાસ કરીને Al2O3 જેવો જે પદાર્થ છે આ Al2O3 જેવા પદાર્થને આપણે શું કરવાનું છે એની અંદર તો કે બેટા સરસ મજાનું ભરી દેવાનું છે આખું અને એની જરાક રેખાકૃતિ તમને યાદ કરાવી દઉં જો કે આપણે ભણી જ ગયા છીએ બેટા 11 ની અંદર છતાં પણ યાદ કરાવી દઉં છું તમને બરોબર પછી આને Al2O3 ને એની અંદર ભરી દેશું Al2O3 ને સમજો કે એની અંદર ભરી દીધું છે સારા એવા પ્રમાણે હવે શું થશે તો કે એક સ્તંભ જેવી રચના થશે જુઓ સરસ મજાના સ્તંભ જેવી રચનાથી હવે તમારે જે પદાર્થને છૂટા પાડવાના છે એ પદાર્થને આની અંદર ભરી દેવાના અલગ અલગ ગાળામાં Al2O3 શું છે અધિશોષક છે આપણે સારા એવા પ્રમાણમાં શીખ્યા છીએ અને આગળના ચેપ્ટરમાં તે તો તમારી જે અશુદ્ધિઓ અને તમારા જે શુદ્ધ પદાર્થ છે એ અલગ અલગ વિસ્તારની અંદર એનું શું થશે શોષણ થશે આ રીતે બરાબર આ રૂનું કુમળું હોય હવે શું થાય તો કે ભાઈ તમે બધું નાખો એટલે બધું પદાર્થ તમારો અલગ અલગ કેપેસિટી વાળો હશે સમજો કે કોઈ વધારે અધિશોષણ પામતો હશે કોઈ ઓછો અધિશોષણ પામતો હશે તો એ પ્રમાણે અધિશોષણ પામી જશે પછી તમારે શું કરવાનું છે તો કે આ ભાગ બધા ભાગને છૂટા પાડવાનું છે એથી રૂનું હવે તમે ખોલશો એટલે બધો પદાર્થ એક તો નીચે નહીં જાય રૂ છે એટલા માટે હવે તમે જેવું અહીંથી ખોલશો કોક એટલે પહેલા તમારો જે આ પદાર્થ છે નીચેનો પદાર્થ છે એ શું થશે તો કે એની અંદરથી તમારો જે તમારે છૂટું પાડવાનું છે ધાતુ હોય કે ધાતુનું દ્રાવણ હોય યોગ્ય દ્રાવણની અંદર જ બનાવવું પડશે બરાબર
તો એ છૂટું પડી જશે, એને અલગ પાત્રમાં લઈ લો એટલો ગેપ હશે, બરોબર. ત્યાર પછી પાછો આ પદાર્થ આવશે, એને ખોલો એટલે એ પણ સાઈડમાં આવી જશે. ત્યાર પછી છેલ્લા પદાર્થ આવશે. એવી રીતે તમે ત્રણેય પદાર્થને શું કરી શકો, છૂટા પાડી શકો. એને કહેવાય કોલમ ક્રોમેટોગ્રાફી. પેપરમાં શું હોય, ફિલ્ટર પેપર લેવાનું છે, બરાબર. બીજા ઘણા બધા પેપર માર્કેટમાં છે, ફિલ્ટર પેપર આપણે પુસ્તકની અંદર આપ્યું છે એટલે હું એનો ઉલ્લેખ કરું છું. તો ફિલ્ટર પેપરને તમારે શું હોય છે, યોગ્ય દ્રાવણનો છંટકાવ કરવાનો હોય અને એક પાત્રની અંદર સરસ મજાનું બોળી દેવાનું હોય છે, જે ઓલરેડી આપણે પ્રેક્ટિકલ પણ છે 12મા ધોરણની અંદર. ક્લિયર? ચલો, આ રીતે જસ્ટ આકૃતિ દોરી છે, આવી આકૃતિ ના હોય, એની આખી બહણી હોય છે આ રીતે. બસ એટલું દ્રાવણ ભરવાનું હોય. અહીંયા તમારે એક પોઈન્ટ કરવાનો, એ પોઈન્ટ નો ડૂબવું જોઈએ. હવે અહીંયા તમારે શું કરવાનું તો કે તમારો જે પદાર્થ છે એનો ડ્રોપ પાડવાના છે, ટીપા પાડવાના છે. બહારની સાઈડે પાડીને પછી જાય લટકાવવાનું હોય, બરાબર. પછી એને બહાર કાઢી સુકાવા દે, એની પર તમે નીન હાઇડ્રોજનના દ્રાવણનો એવો છંટકાવ કરશો એટલે શું થશે તો કે તમારા જે પદાર્થ છે એની તમે RF ના મૂલ્ય પરથી, કોના મૂલ્ય પરથી, RF ના મૂલ્ય પરથી તમે એનું ડિવાઇડેશન કરી શકશો અને તમને સરસ મજાનું શું મળી જશે તો કે તમારા જે પદાર્થ છે એનું વિભાજન થયેલું તમને જોવા મળશે. ગેસ ક્રોમેટોગ્રાફીમાં શું હોય છે તો કે નિષ્ક્રિય વાયુ, નિષ્ક્રિય વાયુને તમારે શું કરવાનું છે તો કે ભાઈ અધિશોષક તરીકે લેવાનું છે. નિષ્ક્રિય વાયુ અધિશોષક તરીકે વર્તશે. નિષ્ક્રિય વાયુ અધિશોષક તરીકે વર્તે પછી શું કરવાનું છે, એના પરથી તમારે બીજા વાયુને અથવા તો પદાર્થને પસાર કરવાનો છે, જે અલગ અલગ વિસ્તારમાં સેમ ટુ સેમ આની જેમ અહીં જેમ અલગ અલગ વિસ્તારમાં અધિશોષણ થયું છે એવી રીતે અલગ અલગ વિસ્તારમાં તમારા વાયુ કે પદાર્થનું અધિશોષણ કરશે. જો કે એના વિશે તમારે કોલેજમાં ટીવાયમાં ખાસ ભણવાનું હોય છે, બરાબર છે. ગેસ ક્રોમેટોગ્રાફી GC કહેવાય, GC HT અમારે આવતું ભણવામાં ટીવાયની અંદર, ઇન્ડસ્ટ્રીયલ કેમિસ્ટ્રીની અંદર આ ભણવાનું આવતું, GC કહેવાય ગેસ ક્રોમેટોગ્રાફી, બરાબર. અને MSc ના પહેલા સેમની અંદર પણ આવતું, બહુ ઇમ્પોર્ટન્ટ પદ્ધતિ છે. અને એ તો અહીંયા તો તમારી ચોપડીમાં તો ખૂબ સામાન્ય ઇન્ફોર્મેશન છે, કારણ કે આપણે તો બધું એના વિશે ડિટેલમાં શીખવાનું આવતું નથી એટલા માટે. બાકી એ GCનું એ આખું મશીન જ બહુ ઇન્ટરેસ્ટિંગ હોય. એમાં તમારે પદાર્થ હોય અને યોગ્ય દ્રાવણ ઇન્જેક્ટ કરવાનું હોય, એટલે કે ઇન્જેક્શન હોય એની મદદથી અંદર દાખલ કરવાનું હોય. એક તરફથી જોરથી નિષ્ક્રિય વાયુને તમારે શું કરવાનો હોય છે, ફ્લો કરવાનો હોય, જેથી કરીને તમારો પદાર્થ ફેંકાશે એટલે અલગ અલગ સપાટી પર એનું શું થશે, અહીંયા અલગ અલગ સપાટી પર એનું અધિશોષણ થશે. અહીંથી તમારા પદાર્થને દાખલ કરવાનો, અહીંથી વાયુ આવવા દેવાનો. જોરદાર વાયુ ફેંકાશે એટલે આ પદાર્થ આવી રીતે અલગ અલગ જગ્યાએ અધિશોષણ પામશે, જેવું જેનું વજન એ પ્રમાણે ફેંકાશે, બરાબર છે. પણ એનો આપણે બહુ ડિટેલમાં ખાસ જોવાનું છે નહીં, એટલા માટે એ કંઈ બહુ લાંબી રામાયણ કરતા નથી. ઇમ્પોર્ટન્ટ વાત શું છે તો કે ક્રોમેટોગ્રાફી પદ્ધતિની મદદથી રંગકો, ધન આયનો અને ઋણ આયનો રંગકો, ધન આયનો અને ઋણ આયનોનું તમે શું કરી શકો છો તો કે અલગીકરણ કરી શકો છો, અલગીકરણ કરી શકો છો. આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. આ જે સેન્ટેન્સ છે એ ખાસ અગત્યનું છે. ક્લિયર છે? ઓકે. ત્યાંથી હવે આગળ જઈએ તો હવે આપણે જે ધાતુઓ છે, જે ધાતુઓનું શુદ્ધિકરણ કરી ગયા છીએ એ બધી જ ધાતુઓના શું કરી નાખવાના છે, ઉપયોગો લખી નાખવાના છે. ખરેખર તો આપણે જે શુદ્ધિકરણ કર્યું છે એની સાથે સાથે જ લખી નાખવા જોઈએ, પણ મેં છેલ્લે એટલા માટે રાખ્યા છે કે આપણે એ બધા ઉપયોગો યાદ રાખવાના છે. જો કોઈ પણ ધાતુના ઉપયોગો લોટ્સ ઓફ તમને જોવા મળશે. કેવા જોવા મળે? લોટ્સ ઓફ ઉપયોગો જોવા મળશે, પણ એ ઉપયોગો યાદ રાખવા એ ખાસ અગત્યનું છે, બરાબર. અહીંયા તો તમને હું એમ કહું કે ભાઈ તમારી કોપર છે એ મિશ્ર ધાતુ બનાવતો, એની તો કેટલી બધી મિશ્ર ધાતુ બને, બરાબર છે. એવી રીતે એલ્યુમિનિયમ છે એ પણ મિશ્ર ધાતુ બનાવે, ઝિંક છે એ પણ મિશ્ર ધાતુ બનાવે. એ તો મિશ્ર ધાતુ બનાવવા માટે બધા સાથે વપરાય, કોપર, પછી એલ્યુમિનિયમ અને આયન, આ બધા સાથે ઝિંક છે એ મિશ્ર ધાતુ બનાવવા માટે વપરાય છે. પણ આપણે એને યાદ રાખવા એ ખાસ અગત્યના છે, એટલા માટે છેલ્લે બધા ઉપયોગો એક સાથે ભણીએ ને તો બધાને આપણે ઉપયોગોને યાદ રાખી શકીએ. તો હું સૌથી પહેલા અહીંયા લઉં છું સરસ મજાનું તમારું એલ્યુમિનિયમ લઉં છું,
એટલે આ તરફ હું એલ્યુમિનિયમના બધા ઉપયોગો લખીશ, બરોબર છે. અહીંયા કોપર લઉં છું, અહીંયા લઉં છું ઝિંક અને અહીંયા લઉં છું આયર્ન, બરોબર. આ બધાના આપણે શું કરતા જવાના છે? ઉપયોગો એક સાથે યાદ રાખતા જવાના છે. ક્લિયર? ચાલો, બહુ ઇમ્પોર્ટન્ટ છે અને બહુ અગત્યનું પણ છે. એ જો કે ઇમ્પોર્ટન્ટ અને અગત્યનું બે હરકત થાય, પણ યાદ પણ રાખવા પડે એમ છે અને બહુ અગત્યનું છે. મારે એમ બોલવાનું હતું. રેડી? ઓકે. તો સૌથી પહેલા હું એલ્યુમિનિયમથી શરૂઆત કરીશ, બરોબર. એલ્યુમિનિયમ જે તમારા છે, આ એલ્યુમિનિયમની વરખ લેવા જઈએ તો એલ્યુમિનિયમની વરખ છે એ ખાદ્ય પદાર્થના ઢાંકણ તરીકે આપણને ઉપયોગી છે. ક્યાં ઉપયોગી છે? એલ્યુમિનિયમનું વરખ ખાદ્ય પદાર્થના ઢાંકણ તરીકે ઉપયોગી છે. હવે કઈ રીતે સાહેબ? તો જો તમે કોઈ પણ હોટલમાંથી કઈ વસ્તુ લેવા જાઓ તો તમને એક ચમકદાર પેકિંગની અંદર, શેની અંદર? ચમકદાર પેકિંગની અંદર પેક કરીને આપશે. તો એ ચમકદાર પેકિંગ શેનું હોય? એલ્યુમિનિયમનું હોય, જેથી કરીને તમારી વસ્તુ ગરમ હોય તો જાજો સમય સુધી ગરમ રહી શકે, બરાબર. પહેલા બધા એલ્યુમિનિયમના લખીએ, પછી બધા કોપર, પછી ઝિંક અને પછી પાછા આયર્ન. એટલે આની પાછું રિવિઝન આપણે કરતા જઈએ. ચાલો, ત્યાંથી આગળ જઈએ તો પછી બીજી વાત છે, તેની ઝીણી ઝીણી રજ હોય એ રંગ અને લેકરની અંદર વપરાય છે. ઝીણી રજ રંગ અને લેકરમાં વપરાય છે. હવે જો એની ઝીણી ઝીણી રજ હોય, એલ્યુમિનિયમની ઝીણી ઝીણી, ખૂબ ઝીણી, એકદમ ઝીણો પાવડર લ્યો તો એ તમે રંગ અને લેકરની અંદર વાપરી શકો, વાર્નિશની અંદર વાપરી શકો, બરોબર છે. તો આવા અલગ અલગ જગ્યાએ તમે એલ્યુમિનિયમના ઉપયોગો કરી શકો. ત્યાંથી આગળ વધીએ તો એની વાત કરીએ તો ખૂબ સક્રિય છે. તમારું એલ્યુમિનિયમ છે એ કેવું છે? ખૂબ સક્રિય છે. Al ખૂબ જ સક્રિય હોવાથી Al ખૂબ જ સક્રિય હોવાથી ક્રોમિયમ અને મેંગેનીઝ ને તેના ઓક્સાઇડમાંથી ઉત્પન્ન કરવામાં વપરાય છે. ખૂબ જ સક્રિય છે. એલ્યુમિનિયમ ખૂબ જ સક્રિય હોવાથી તમારું જે ક્રોમિયમ છે અને મેંગેનીઝ છે એને એના ઓક્સાઇડમાંથી ઉત્પન્ન કરવા અથવા તો મેળવવા માટે વપરાય છે. બીજી વાત કરવા જઈએ તો એલ્યુમિનિયમ છે વાહક તાર બનાવવા વપરાય છે. ક્યાં ક્યાં ઉપયોગ થાય? પહેલા તો ખાદ્ય પદાર્થના ઢાંકણ તરીકે, બીજું રંગ અને લેકરની અંદર ઉપયોગી છે, બરોબર છે. ત્યાર પછી ત્રીજી વાત કરીએ, રંગ લેકર એટલે શું થાય? લેકર એટલે ખાસ કરીને યાદ રાખજો, લેકર એટલે તમારો એક જાતનો રંગનો પ્રકાર જ છે. અને બીજું પણ આપણે લેકર એટલે જેને શું કહીએ છીએ? લાખ કહીએ છીએ. જે પેલું સીલ મારવા માટે ગમે ત્યાં ગવર્મેન્ટ સીલ મારવું હોય તો તમારું લેકર વપરાતું હોય છે, બરાબર. ચાલો, ત્યાર પછી એલ્યુમિનિયમ ખૂબ જ સક્રિય હોવાથી ક્રોમિયમ અને મેંગેનીઝને તેના ઓક્સાઇડમાંથી ઉત્પન્ન કરવામાં વપરાય છે. એલ્યુમિનિયમ વાહક તાર બનાવવા માટે વપરાય છે. એન્ડ ધ લાસ્ટ યુઝિસ ઓફ એલ્યુમિનિયમ મિશ્ર ધાતુ બનાવે છે. જે ખૂબ હલકી હોવાથી વિમાનના ભાગો બનાવવા ઉપયોગી છે. આ સિવાયના ઘણા બધા ઉપયોગો છે સાહેબ. એવું નથી કે બસ આ 4 કે 5 જ ઉપયોગ છે. એલ્યુમિનિયમ તો લોટ્સ ઓફ જગ્યાએ ઉપયોગી છે, પણ આપણા પુસ્તકની અંદર 4-5 ઉપયોગ આપ્યા છે તો આપણે એટલે જ રાખી દઈએ, બરોબર.
તો ચલો આ સરસ મજાની પહેલું શું છે, ખાદ્ય પદાર્થના વરાળ રંગ અને લેકર બનાવવા માટે ઉપયોગી છે. સીઆર અને એમએન માંથી શુદ્ધિકરણ કરવા, એમએન નું શુદ્ધિકરણ કરવા માટે, વાહક તાર બનાવવા માટે ઉપયોગી છે અને મિશ્ર ધાતુ બનાવવા માટે ઉપયોગી છે. વિમાનના ભાગો બનાવવા માટે ઉપયોગી છે, એટલે કે ઘણા બધા ભાગો બનાવવા માટે ઉપયોગી છે. તમારો વિમાનના ભાગો છે. બીજી બહુ બધી જગ્યાએ ઉપયોગી છે. વાસણો બનાવવા માટે એલ્યુમિનિયમ વપરાય છે, એ તો આ લખ્યું નથી. એલ્યુમિનિયમના વાસણો પણ આપણે બનાવીએ છીએ બહુ બધા. ઓકે, ત્યાંથી આગળ વાત વધારીએ તો ત્યાંથી આગળ આવે છે કોપર. કોપરનો પહેલો ઉપયોગ લેવા જઈએ ને તો કોપર જે છે એ વાહક, એનો વધારે ઉપયોગ વાહક તાર બનાવવા માટે ઉપયોગી છે. વાહક તાર બનાવવા ઉપયોગી છે. એલ્યુમિનિયમ કરતા કોપરનો ઉપયોગ વધારે થાય, કારણ કે એલ્યુમિનિયમની અવરોધકતા વધારે છે, જ્યારે કોપરની અવરોધકતા ઓછી છે, એટલે કે એની અંદરથી વધારે સારી રીતે વિદ્યુતનું વહન થઈ શકે છે. ત્યાર પછી ગરમ પાણી અને વરાળના વહન માટે ના પાઇપ બનાવવા ઉપયોગી છે. બરોબર છે. તમારું બોઇલર હોય, બોઇલરમાંથી જ્યારે ગરમ પાણી નીકળે કે વરાળ નીકળતી હોય તો એનું તમારે વહન કરાવવું હોય તો ખાસ કરીને કોનો ઉપયોગ કરવામાં આવે છે, તો કે કોપરની પાઇપો બનાવવામાં આવે છે. એટલે કોનો ઉપયોગ થાય છે, તો કે ભાઈ ગરમ પાણીની પાઇપો બનાવવા માટે કોપર ઉપયોગી છે. હવે જુઓ, મિશ્ર ધાતુ બનાવવા માટે ઉપયોગી છે. અને એની જે મિશ્ર ધાતુ, કોઈ પણની મિશ્ર ધાતુ તમે બનાવો, આપણે ડી અને એફ વિભાગના તત્વો, એટલે કે આની પછીનું જે ચેપ્ટર ચલાવશું એની અંદર મિશ્ર ધાતુની વાત કરીશું. બરાબર છે. તો સાહેબ તમે આ અહીંયા તમે જોશો તો કોઈ પણ ધાતુ છે, આ એલ્યુમિનિયમ લ્યો, કોપર લ્યો, ઝિંક લ્યો, આયર્ન લ્યો, કોઈની પણ મિશ્ર ધાતુ મૂળ ધાતુ કરતાં કેવી હોય છે, ખૂબ મજબૂત હોય છે. મિશ્ર ધાતુ બનાવવા માટે ઉપયોગી છે, જે કોપર કરતાં મજબૂત હોય છે. બધા નિયમ હોય છે. એલ્યુમિનિયમની મિશ્ર ધાતુ તમે અલ્નિકો લેવા જાઓ, ચાલો તો અલ્નિકો જે એલ્યુમિનિયમની મિશ્ર ધાતુ છે ને એ એલ્યુમિનિયમ કરતાં મજબૂત જ હોય. બરોબર છે. એવી રીતે કોપરની મિશ્ર ધાતુ છે એ કોપર કરતાં મજબૂત જ હોય. કોપરની ઘણી બધી મિશ્ર ધાતુ છે, અહીંયા તો બે ત્રણ નામે આપેલા છે, તો કઈ વાંધો નહીં, આપણે જરાક જોઈ લઈએ. જેમ કે તમે જોવા જાઓ, જેમ કે પિત્તળ, તો તમારી કોપરની મિશ્ર ધાતુ છે પિત્તળ. પિત્તળ કઈ રીતે બને છે, તો કોપરની અંદર ઝિંક એડ કરવાનું છે. પણ એડ કરવાનું છે ઝિંક. આપણે જોવાનું છે કેટલું ટકાવાર પ્રમાણ હોય એની પણ વાત આપણે આની પછીના ચેપ્ટર જે ડી અને એફ વિભાગના પી વિભાગના તત્વો છે ત્યાર પછી આવશે ડી અને એફ વિભાગનું તત્વ. બરોબર છે. તો એ જે 8મું ચેપ્ટર છે, 8મા ચેપ્ટરની અંદર આપણે આની બધી મિશ્ર ધાતુની વાતો કરવાની છે. બરોબર છે. તો અહીંયા તમને આપેલી છે એક બે મિશ્ર ધાતુઓ વિશે, જેમ કે પિત્તળ આપેલું છે, પછી બ્રોન્ઝ આપેલું છે. બરોબર છે. અને ચલણી સિક્કા બનાવવા માટે નિકલ એની અંદર એડ કરવાનું છે. તો કોપરની અંદર જ્યારે ઝિંક એડ કરો એટલે પિત્તળ બને. પછી કોપરની અંદર તમે શું એડ કરવાનો છો, તો કે ટીન, એટલે શું બનશે, બ્રોન્ઝ બનશે. કેટલા ટકા પ્રમાણ હોય એ પણ જોવાનું છે અને યાદ પણ રાખવાનું છે. પછી તમારે શું કરવાનું છે, તો કોપરની અંદર તમે નિકલ મિક્સ કરશો એટલે ક્યુપ્રોનિકલ બને છે. એ ક્યુપ્રોનિકલ છે ચલણી સિક્કા બનાવે છે. ચલણી સિક્કા બનાવવા માટે કોપરની સાથે કઈ મિશ્ર ધાતુ જોઈએ, નિકલ. બસ આના એટલા જ ઉપયોગો છે. પછી કોપરના કઈ બહુ ખાસ ઉપયોગો છે નહીં. ત્યાંથી આગળ વધીએ તો હવે આવે છે આપણું સૌનું પ્યારું એવું ઝિંક. ઝિંક જે છે એ Fe પર જસત નો ઢોળ ચડાવવા માટે ઉપયોગી છે. ઝિંક છે એ Fe પર જસતનો ઢોળ ચડાવવા માટે ખાસ ઉપયોગી છે. એટલે તે આપણે કાંટ નથી લાગતો. બરોબર છે. તમે જોવા જાઓ તો ભાઈ જે Fe હોય, લોખંડના પતરા હોય, પતરા ઉપર આપણે શું ચડાવી દઈએ છીએ, તો કે ઝિંકનો ઢોળ ચડાવી દઈએ. એટલા માટે પતરાને કાટ ના લાગે, જેને આપણે કહીએ છીએ ગેલ્વેનાઇઝ. જો કે આપણે ભણી ગયા છીએ ગેલ્વેનાઇઝિંગ કહેવાય. બરાબર. આપણે ત્રીજા ચેપ્ટરની અંદર બહુ ડિટેલમાં વાત કરી છે કે લોખંડને કાંટતું અટકાવવા માટે એના પર રંગ કરવામાં આવે અથવા તો ઝિંકના સ્તર લગાવવામાં આવે છે. આપણે બહુ સરસ રીતે એની વાત કરી ગયા છીએ. ત્યાંથી જરાક આગળ વધીએ તો બેટરીઓ બનાવવા માટે ઉપયોગી છે.
બધા ઉપયોગ હોય છે બેટા. ફરી એક વખત કીધું, જો કોપર એ બેટરી બનાવવા માટે ઉપયોગી છે, યાદ કરો ચેપ્ટર નંબર 3. તો એમાં કોપરના પણ કેટલા બધા ઉપયોગ હતા. બેટરી કેટલી બધી આપણે કોપરની પણ બનાવેલી હતી, બરોબર છે. તેવી રીતે તમારી ઝીંકની પણ શું છે, બેટરી બનાવવા માટે ઉપયોગી છે. એવી રીતે તમારા મિશ્ર ધાતુઓ જે બીજા બધાની બનાવવાની હોય ને, એમાં કોપર ઘટક તરીકે ઉપયોગી છે. સમજો કોપરની આ બધી મિશ્ર ધાતુ છે, તો એમાં જો ઝીંક એડ કરેલો છે, દેખાય. મિશ્ર ધાતુ બનાવવા ઘટક તરીકે ઉપયોગી છે. મિશ્ર ધાતુ બનાવવા માટે ઘટક તરીકે ઉપયોગી છે. હવે હું તમને કહેવા જાઉં કે ભાઈ પિત્તળ બનાવવું છે મારે, તો પિત્તળની અંદર 60% કોપર અને 40% ઝીંક, ત્યારે તમારું બને છે પિત્તળ. જોઈ લ્યો, 60% કોપર અને 40% શું ઉમેરવાનું છે, ઝીંક. જર્મન સિલ્વર બનાવવા જાઓ, તમારે શું બનાવવાનું છે, જર્મન સિલ્વર. તો જર્મન સિલ્વર આ બધું ફરી વખત આપણે 8મા ચેપ્ટરની અંદર ડીએનએફ વિભાગની અંદર જોવાના જ છે બેટા. આ તો જસ્ટ તમને અહીંયા માહિતી માટે કહી દઉં છું. જો કે તમારા પુસ્તકની અંદર પણ આપેલું છે. તો એની અંદર કોપર 25 થી 30%, પછી એની સાથે કોણ ઉમેરશું આપણે, તો કે એની સાથે ઝીંક ઉમેરવાનું છે અને પછી નિકલ ઉમેરવાનું છે. તો ઝીંક લઈએ, અહીંયા ટકા લખી નાખું છું. ઝીંક લઈએ તો એ પણ 25 થી 30%, અને તમારું નિકલ લઈએ તો એ 40 થી 50%. એટલે તમારું બને જર્મન સિલ્વર. જર્મન સિલ્વર એનું નામ જ એવું છે, એ સિલ્વર જેવું હોય છે, ચળકદાર હોય છે. અને તમારું જે સિલ્વર હોય ને, ચાંદી, એ થોડાક સમયમાં કાળું પડી જાય. તો જર્મન સિલ્વર ઘડીમાં કાળું પડશે નહીં, કારણ કે એને કાટ કેવું કંઈ લાગતું નથી. ઓકે, ત્યાંથી જરાક આગળ જઈએ બેટા. તો હવે કોણ આવે છે, તો કે નવી એક ધાતુ લઈ લઈએ. કઈ ધાતુ લેવી છે, તો કે ભાઈ આપણે લઈ લઈએ મસ્ત મજાનું એફી. ઓકે, પણ એફી લેવા જાઓ એ પહેલા જુઓ, તમારું ઝીંક છે એનો હજી જેમ એલ્યુમિનિયમનો રંગ રસાયણમાં ઉપયોગ થાય છે, એમ ઝીંકનો પણ ઉપયોગ થાય છે. ઝેડન રજ, ઝેડન રજનો ઉપયોગ ક્યાં ક્યાં થશે? ઝેડન રજનો ઉપયોગ તો કે ભાઈ રંગકો અને રંગના ઉત્પાદનમાં. રંગકો અને રંગો બનાવવા. ચલો, આ સરસ મજાની વાત તમારી કોની થઈ ગઈ છે, ઝીંકની મસ્ત મજાની વાત થઈ ગઈ છે. હવે આવે છે મજબૂત અને સૌથી જોરદાર લોખંડની વાત આવે છે. એમાં તે બે પ્રકારના લોખંડ છે, એનો આપણે મોસ્ટ ઓફ ઉપયોગ કરતા હોય છે. જો કે આપણે લોખંડનું શુદ્ધિકરણ કર્યું ત્યારે સૌથી પહેલા લોખંડ આપણને પીક સ્વરૂપે મળે છે. એની અંદર 4% કાર્બન હોય છે. મેં તમને કીધું હતું કાર્બનનું પ્રમાણ પણ તમારે યાદ રાખવાનું છે. ત્યાર પછી આપણે જોયું હતું ભરતર લોખંડ, અને પછી જોયું ભરતર લોખંડ, અને પછી જોયું હતું ઘડતર લોખંડ. બરાબર, ભરતર લોખંડમાં તો 3% હોય, પછી એની અંદર હેમેટાઇટ ઉમેરી અને એ શું કરશે, કાર્બનને દૂર કરશે CO સ્વરૂપે. એની અંદર આપણે સ્લેબ તરીકે ફ્લક્સ તરીકે કોણ ઉમેર્યું હતું, કેલ્શિયમ કાર્બોનેટ ઉમેરેલું હતું. અને તમારું જે બીજી અન્ય અશુદ્ધિ હતી, ફોસ્ફરસની, સલ્ફરની, મેંગેનીઝની, એ અશુદ્ધિને પણ આપણે શું કરી નાખી હતી, દૂર કરી નાખી હતી. અને મસ્ત મજાનું કયું લોખંડ મળી ગયું હતું, પછી તમને મળી ગયું હતું ઘડતર લોખંડ. કયું લોખંડ મળી ગયું હતું બેટા, ઘડતર લોખંડ તમને સરસ મજાનું પ્રાપ્ત થઈ ગયું હતું. તો ભરતર લોખંડ આયનનું વધુ ઉપયોગી સ્વરૂપ છે. સૌથી વધારે કોણ વપરાય છે, ભરતર લોખંડ. આયનનું વધુ ઉપયોગી સ્વરૂપ છે. તમને કોઈ પૂછી નાખે કે આયનનું સૌથી ઉપયોગી સ્વરૂપ કયું છે, ભરતર લોખંડ. ક્યાં ક્યાં ઉપયોગી છે, તો કે સ્ટવ બનાવવા માટે. એક તો ક્યાં ઉપયોગી છે, સ્ટવ. સ્ટવ મતલબ શું થાય, પ્રાઇમસ આપણે જેને કહીએ છીએ. બરોબર છે, સ્ટવ બનાવવા માટે ઉપયોગી છે. રેલવેના સ્લીપર બનાવવા માટે. સ્લીપર મતલબ પાટા. સ્લીપર એટલે શું થાય, પાટા બનાવવા. એટલે કે રેલવેના જે પાટા હોય છે એ પાટા બનાવવા માટે તમને ખાસ કરીને ઉપયોગી છે. ગટરની પાઇપલાઇન, રમકડા વગેરે પણ બનાવી શકાય છે. આ ઉપયોગી આટલું કાઢી નાખું છું, બરાબર. સ્લીપર, પછી ગટરની પાઇપ, રમકડા વગેરે.
વગેરે જગ્યાએ તમને શું છે તો કે ભાઈ તમારું ભણતર લોખંડ ઉપયોગી છે. તેનો ઉપયોગ ઘડતર લોખંડ અને સ્ટીલ બનાવવા માટે પણ થાય છે. તેનો ઉપયોગ, હા તો ઘડતર લોખંડ આપણે આમાંથી જ બનાવ્યું હતું ને. તેનો ઉપયોગ ઘડતર લોખંડ અને સ્ટીલ બનાવવા થાય છે. બરાબર, એકદમ ગુચડું નથી લાગતું બેટા? જરાક જોઈ લઉં. ના બતાય છે, વ્યવસ્થિત રીતે બતાય છે, તો તમારે વ્યવસ્થિત રીતે જોઈ લેવાનું. ક્યાં ક્યાં ઉપયોગી થાય છે ભાઈ? ઘડતર લોખંડ બનાવવા માટે ઉપયોગી છે અને સ્ટીલ બનાવવા માટે પણ તેનો ઉપયોગ થાય છે. ઓકે, હવે આપણે ઘડતર લોખંડ જોઈએ. આ ભણતર લોખંડની વાત હતી. હવે હું જોઉં છું ઘડતર લોખંડ. ઘડતર લોખંડમાં શું હોય છે તો કે ભાઈ આપણને બહુ સારી રીતે ખબર છે, જે લંગર, વાહનના લંગર હોય, મોટા મોટા વાહન હોય, આ વાહનના લંગર તમારે બનાવવા હોય તો એની માટે કોણ ઉપયોગી છે? ઘડતર લોખંડ ઉપયોગી છે. પછી તમારે બોલ્ટ બનાવવા હોય, લંગર, બોલ્ટ, ખેતીના સાધનો બનાવવા હોય તો એ બધી જ જગ્યાએ તમને કોણ ઉપયોગી છે? ઘડતર લોખંડ ઉપયોગી છે. વાહનના લંગર, ખેતીના સાધન, બોલ્ટ. અહીં લખી નાખું છું લંગર. લંગર એટલે વાહનના લંગર. ઉત્તરાયણ પૂરી થાય ને ઓલા દોરાથી લંગર પેચડમી, એ લંગર નથી. વાહનના લંગર, બોલ્ટ. બરાબર. ખેતીના સાધનો, સાંકળો વગેરે બનાવવા માટે ઘડતર લોખંડ ઉપયોગી છે. ઘડતર લોખંડ છે એ સ્ટીલની બનાવટ માટે ઉપયોગી છે. ક્યાં ઉપયોગી છે ભાઈ? સ્ટીલની બનાવટ માટે પણ તમને ઘડતર લોખંડની જરૂર પડે છે. બરોબર. તો સ્ટીલની બનાવવા માટે એમાંય તે સ્ટીલના પ્રકાર છે અલગ અલગ. ત્રણ જાતના સ્ટીલ લગભગ તમારા પુસ્તકની અંદર આપેલા છે. તો પહેલા લઉં છું નિકલ સ્ટીલ. તો નામ એવા જ ગુણધર્મો છે. નિકલ ઉમેર્યું છે, લોખંડની સાથે શું ઉમેરેલું છે ભાઈ? નિકલ ઉમેરો એટલે નિકલ સ્ટીલ તમારું બની જશે. એનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે? કેબલ બનાવવા માટે, ઓટોમોબાઈલ અને એરોપ્લેનના ભાગો બનાવવા માટે, લોલક બનાવવા માટે, બરોબર છે, વિવિધ માપપટ્ટી બનાવવા માટે પણ તમને ઉપયોગી છે. ક્યાં ક્યાં ઉપયોગી છે ભાઈ? નિકલ સ્ટીલ એટલે કે Fe ની અંદર નિકલ ઉમેરવાનું છે. Fe વત્તા નિકલ આનું બનેલું છે, જેને આપણે નિકલ સ્ટીલ કહીએ છીએ. તો કેબલ બનાવવા માટે તમે જોયું છે ઘણા વાયર હોય છે, ખૂબ કડક વાયર હોય. હવે તમને એમ કહું છું ક્રેન છે, ચલો ક્રેન. તો ક્રેનનો વાયર હોય છે એ ખૂબ મજબૂત હોય. ક્રેન જે કોઈ પણ વસ્તુ અંદરથી બહાર નીકળતી હોય તો એ શું હોય? કેબલ હોય. તો એ કેબલ ખૂબ મજબૂત હોય. તો એ કેબલ શેનો બનેલો હોય છે? નિકલ સ્ટીલનો કેબલ બનેલો તમને જોવા મળશે. તો ક્યાં ક્યાં ઉપયોગી છે? તો કે કેબલ બનાવવા માટે ઉપયોગી છે. ઓટોમોબાઈલ. ઓટોમોબાઈલ એટલે શું હોય? તો કે ભાઈ અલગ અલગ વસ્તુઓ બનાવવા માટે ઓટોમોબાઈલ. એન્જિન હોય તો એન્જિનને ઓટોમોબાઈલ. વાહનોના વિવિધ ભાગો છે, એન્જિન છે, તો એ શેનું બનેલું હોય? નિકલ સ્ટીલનું બનેલું હોય છે. ત્યાંથી આગળ વધીએ તો એરોપ્લેનના ભાગ, લોલક, માપન માટેની પટ્ટી. અહીં લખી નાખું છું એરોપ્લેનના ભાગ. માપ પટ્ટી, લોલક બનાવવા ઉપયોગી. બરાબર છે. તો આ રીતે તમને કોણ ઉપયોગી છે? લોખંડ ઉપયોગી છે. આ તો નિકલ સ્ટીલ છે. પછી આપણે ક્રોમ સ્ટીલ લઈએ. કોણ લઈએ છીએ? ક્રોમ સ્ટીલ. ક્રોમ સ્ટીલ ની અંદર કોણ હોય? Fe વત્તા ક્રોમિયમ, એટલે આપણે એને કહીએ છીએ ક્રોમ સ્ટીલ. તો ક્રોમ સ્ટીલના પણ ઉપયોગો છે. ક્રોમ સ્ટીલ તો ખાસ કરીને ખૂબ મજબૂત હોય. એટલે શું હોય છે? તો કે જે તમારા કાપવા વાપવાના સાધનો હોય, સમજો કે ઘણી વખત તમે જોતા હશો તો લોખંડ કાપવા માટેની પેલી ગડગડી હોય, બરોબર છે, મશીન હોય ગયેલું, જેનાથી આમ કાપે તો લોખંડ કપાઈ જાય. તો એ કાપવાના સાધનો બનાવવા માટે, દળવાની ઘંટીઓ અથવા દળવાના સાધનો બનાવવા માટે, કાપવાના અને દળવાના સાધનો બનાવવા, એની માટે તમને સરસ મજાનું શું છે તો કે ભાઈ ક્રોમ સ્ટીલ ઉપયોગી છે. ત્યાર પછી આવે છે સ્ટેનલેસ સ્ટીલ. સ્ટેનલેસ સ્ટીલ તો બહુ અગત્યનું છે. એ તો આપણે ઘણી બધી જગ્યાએ જોવો છો સ્ટેનલેસ
સ્ટીલ. બરાબર છે. હવે સ્ટેનલેસ સ્ટીલની તમે વાત કરવા જાઓ તો સાયકલ બનાવવા માટે ઉપયોગી છે, વાસણ બનાવવા, સાયકલ, વાસણો, બરાબર છે. સાયકલ બનાવવા માટે, વાસણો બનાવવા માટે, ઓટોમોબાઈલ, પેન બનાવવા માટે, ઘડિયાળની પાછળ તમે જોશો, ઘડિયાળની પાછળના ભાગમાં તમે જોશો તો ત્યાં પણ લખેલું છે સ્ટેનલેસ સ્ટીલ. ટૂંકમાં એને કાંટ ના લાગે. તો આ બધી જગ્યાએ તમને કોણ ઉપયોગી છે? તો કે સરસ મજાનો આયન ઉપયોગી છે. તો આવી રીતે તમારે યાદ રાખવું ને એ બહુ સહેલું પડશે. એને એક સાથે આ રીતે તમારા પુસ્તકની અંદર, તમારા ચોપડાની અંદર પણ તમે એના આવી રીતે ભાગ પાડી દો અને તફાવતની દ્રષ્ટિએ લખી નાખો તો તમને એને યાદ રાખવા ખૂબ જ સરળ બની જશે. ઓકે, ચલો તો આજે આપણે મસ્ત મજાનું ચેપ્ટર નંબર 6 અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરથી આપણે સરસ મજાનું ચેપ્ટર 7 ની શરૂઆત કરી દઈશું. ખૂબ ઇમ્પોર્ટન્ટ, ખૂબ અગત્યનું અને સીધા જ ક્વેશ્ચન પૂછાય. મેં તમને કીધું ઇનઓર્ગેનિક છે બેટા, આમાંથી બીજું કંઈ ફેરવવાનું નહીં આવે. 99.9% ક્વેશ્ચન તમને ડાયરેક્ટ પૂછાશે. એટલે આ બધું યાદ રાખવાનું વધારે આવશે. ઓકે, ચલો તો આજે આપણે એટલે રાખીએ. નેક્સ્ટ લેક્ચરથી આપણે ચેપ્ટર 7 કરશું. થેન્ક યુ. ના ભાઈ, ઉભો રહેજો. નેક્સ્ટ લેક્ચર તો આપણે MCQ સોલ્વ કરવાનું છે. એની પછીના લેક્ચરથી આપણે ચેપ્ટર 7 સ્ટાર્ટ કરશું. ઓકે, થેન્ક યુ.